प्रणाम સૌને. વર્ગની આપણે શરૂઆત કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ. राष्ट्र संत अचल गच्छाधिपति परम पूज्य आचार्य भगवंत गुण सागर सुरेश्वर जी महाराज साहेब ने चरणों में कोटि कोटि वंदना. तप चक्र चक्रवर्ती पूज्यपाद आचार्य भगवंत गुणोदय सागर सुरेश्वर जी महाराज साहेब ने चरणों में कोटि कोटि वंदना. सर्व सुहित साधु साध्वी भगवंतों चरणों में वंदना. જ્ઞાન સારના આપણા વર્ગની અંદર ત્રીજા નંબરનો આપણો અષ્ટક ચાલી રહ્યો છે અને આ ત્રીજા નંબરના અષ્ટકની અંદર આપણે 3 ગાથાઓ પૂર્ણ કરી છે. ત્રણ ગાથાઓ પૂર્ણ કરીને હવે આપણે ચોથી ગાથા તરફ આગળ વધશું. અસ્થિરતા એ જ્ઞાન રૂપ દૂધની અંદર ખટાશ રૂપ પદાર્થ જેવી છે અને એ અસ્થિરતા જ્યારે જ્ઞાન રૂપ દૂધની અંદર મળે છે ત્યારે તે દૂધને ફાડી નાખે છે, દૂધમાં બટકા બનાવી દે છે, કૌચ બનાવી દે છે તેવું આપણને પૂર્વની ગાથામાં સમજાવ્યું. અર્થાત અસ્થિરતા એ આપણી જ્ઞાન દ્રષ્ટિને, આપણે તે જ્ઞાન દ્રષ્ટિને ઉપયોગમાં લઈ શકીએ તેવા પ્રકારની અવસ્થા અસ્થિરતાના કારણે રહેતી નથી એવું આપણને પૂર્વની ગાથાઓમાં બતાવ્યું. હવે આ ગાથાની અંદર ઘણી મહત્વની વાત આપણને અહીં સમજાવવાના છે. ગાથાનો ઉચ્ચાર લઈશું અને તેનો ભાવાર્થ જે છે, શબ્દાર્થ જે છે તે પણ લઈશું. અંતર્ગતમ મહાશલ્ય મસ્થૈર્ય યદિ નોદ્રુતમ ક્રિયૌષધસ્ય કો દોષ તદા ગુણમયચ્છતઃ. અર્થાત જો હૃદયમાં રહેલ મહાશલ્ય રૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી તો પછી ગુણ નહીં કરનાર ક્રિયારૂપ ઔષધનો શું દોષ છે? ઘણી જ મહત્વની વાત આ ગાથાની અંદર સમજાવવા માંગે છે. આપણે નાનપણથી ધર્મ આરાધનાની અંદર જોડાયા છીએ. અવસરે અવસરે ધર્મ અને ધર્મના અનુષ્ઠાનો આપણે આપણા જીવનમાં કરતા હોઈએ છીએ. પરંતુ જુદા જુદા ધર્મના અનુષ્ઠાનો કરવા છતાં પણ આપણને હજી સુધી તે ધર્મના અનુષ્ઠાનો દ્વારા ખપે એવી ફળની પ્રાપ્તિ થઈ નથી. પણ ખરેખર તો આપણને ફળ ધર્મનું શું હોય અથવા ધર્મનું ફળ કોને કહેવાય તે વાતની જ ખબર નથી. આપણી બુદ્ધિમાં ભૌતિક સુખ રમણ કરે છે. આપણા લક્ષ્યમાં, આપણા ચિત્તના કેન્દ્રમાં ભૌતિક સુખ બેઠેલું છે અને તે ભૌતિક સુખને મેળવવા માટે જુદા જુદા પ્રકારના પ્રયાસો આપણા જીવનમાં થતા હોય.
વળી ધર્મને પણ આપણે ભૌતિક સુખ પામવાના એક પ્રયાસ રૂપે જ સ્વીકાર કર્યું છે. અર્થાત નાનપણથી જુદા જુદા ધર્મ અનુષ્ઠાનો કર્યા છતાં પણ એ ધર્મ અનુષ્ઠાનો કરવા પાછળનો આપણો આશય એવો હોય છે કે ધર્મ કરવાથી, પરમાત્માની ભક્તિ કરવાથી, ગુરુજનોને વંદન કરવાથી, જુદા જુદા પ્રતિક્રમણ સામાયિક પૂજા આદિ અનુષ્ઠાનો કરવાથી મને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે એવા પ્રકારનો આશય અથવા મને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય એવા પ્રકારનો આશય આપણે લઈને બેઠા છે. એનો અર્થ એ છે કે ધર્મ પ્રવૃત્તિ કરીએ છીએ, ધર્મ ક્રિયાઓ કરીએ છીએ, ધર્મ અનુષ્ઠાનો જીવનમાં કરીએ છીએ, પણ તે અનુષ્ઠાનો કરવા પાછળનો આશય જ મલિન હોવાના કારણે વાસ્તવિક રીતે ધર્મની ક્રિયા જે રીતે થવી જોઈએ તે રીતે ભાવપૂર્વકની થતી નથી. ખરેખર ધર્મ અનુષ્ઠાનમાંથી જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ફળ આપણને પ્રાપ્ત થતું નથી, થયું નથી. માટે આ ગાથાની અંદર ખાસ કરીને ગ્રંથકાર શ્રી આપણને એ કહેવા માંગે છે કે હૃદયમાં, ચિત્તમાં હજી સુધી ઇન્દ્રિયો, શરીર અને મનના વિષયોનું આકર્ષણ એટલું બધું જબરદસ્ત છે કે મન, શરીર અને ઇન્દ્રિયો ચંચળ થયેલી છે. અર્થાત શરીર, મન અને ઇન્દ્રિયો ત્રણેય સતત પોતાના વિષયને માંગી રહી છે આપણા પાસે. મને આપો, મને આપો, મને આપો. મન કહે ભૌતિક જગતની અંદર જેટલી અનુકૂળતાઓ છે તે અનુકૂળતામાં મને મજા આવે છે, તો મન આપણને એમ કહે છે કે ભાઈ મને આ ભૌતિક અનુકૂળતાઓમાં મજા આવે છે, તો હે આત્મા તું મને આ ભૌતિક અનુકૂળતાઓ આપ, 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 સતત આપ. એવું મન સતત માંગી રહ્યું છે. અર્થાત એના કારણે આત્માનું ચંચળપણું, અસ્થિરપણું મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે અથવા મનને અનુકૂળ વાતાવરણ આપવા માટે સતત આત્મા તે પ્રયત્નમાં લાગેલો છે. એટલે આત્મા ચંચળ બની રહ્યું છે, અસ્થિર બની રહ્યું છે, સતત કશાયોમાં રત રહે છે, ઇન્દ્રિયોના વિષયોમાં રત રહે છે. ઇન્દ્રિયો પણ સતત આત્માને કહે છે કે મને તું મારા વિષયોનું ભોગ સુખ આપ, 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 આપ. અને એના કારણે આત્મા એ ઇન્દ્રિય, મન અને શરીરનું માનીને સતત તેમની વિષય કશાયની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્નશીલ છે. એટલે આપણે સ્વયં સતત શરીર, ઇન્દ્રિય અને મનને પોષવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સતત. અને શરીર, ઇન્દ્રિય તથા મનને પોષવા માટેનું પ્રયત્ન કરવું એ જ અસ્થિરતા છે, એ જ ચંચળતા છે. કેમ કે આત્માનો સ્વભાવ જે નથી એવી વિભાવ દશામાં પ્રવૃત્ત રહેવું તે અસ્થિરતા, તે ચંચળતા. અને એ અસ્થિરતાને, એ ચંચળતાને આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રીએ મહાશલ્ય એવું વિશેષણ આપ્યું. શું કહ્યું? મહાશલ્ય. અહીં શલ્ય નો અર્થ છે કાંટો. શલ્ય એટલે કાંટો, કાંટો. એક વખત જો શરીરની અંદર કાંટો ભરાઈ જાય તો તે કાંટો સતત વાગ્યા કરે, આપણને સતત પીડા થતી રહે. એની ઉપરાંત
એ કાંટો જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રના આજુબાજુના પ્રદેશને એરિયાને ધીરે 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 સડાવતો જાય. તે જ રીતે આપણામાં રહેલા અસ્થિરતા રૂપ આ મહાશલ્યના કારણે સતત આપણે સ્વભાવ દશાથી વિપરીત અવસ્થામાં ઘૂસતા જઈએ છીએ. આત્માનો સડો સતત થતો જાય છે. આત્માનો સડો થવો એટલે શું? આત્મામાં સતત ન ખપે તેવા દોષો વધારેમાં વધારે પનપતા જાય છે અને ખપે તેવા ગુણો આત્મામાંથી ઢંકાતા જાય છે. અને આ બધું શા કારણે? તો કહે છે આ અસ્થિરતા રૂપ મહાશલ્યના કારણે. હવે જ્યારે એક બાજુ કેન્દ્રમાં શરીર, ઇન્દ્રિય અને મનને પોષવા માટેની ઈચ્છા અથવા સેન્ટર પોઈન્ટમાં લક્ષ્ય તે જ હોય અને બીજી બાજુ આપણે ધર્મ અનુષ્ઠાન કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે તે બધા ધર્મ અનુષ્ઠાનો આપણને તે વિષય કષાયોથી દૂર લઈ જવા માટે સહાયક નહીં બને. એટલા માટે સર્વપ્રથમ આપણને પૂર્ણતા અષ્ટક બતાવ્યું, પછી મગ્નતા અષ્ટક બતાવ્યું અને પછી સ્થિરતા અષ્ટક બતાવ્યું. પોતે આત્મા પૂર્ણ છે, ગુણોથી યુક્ત છે તેવું બતાવવાથી આત્મા અને આત્માના ગુણોનો વિકાસ એ જ લક્ષ્ય છે એવું લક્ષ્ય આપણને પેલા સેટ કરાવી આપે. ત્યારબાદ કહે છે કે ભાઈ મન, ઇન્દ્રિય અને શરીરના વિષયો ઉપર જે તમારું કેન્દ્ર છે અથવા તેના વિષયોને પૂરવા માટે જે મગ્નતા રહેલી છે તે ભૌતિક સુખને પામવા માટે કે મેળવવા માટે જેટલી મગ્નતા છે તે મગ્નતાને દૂર કરીને આત્મા અને આત્મિક સુખને પામવા માટેની મગ્નતા કેળવવાની છે એવું બતાવ્યા બાદ હવે એ બતાવે છે કે ભાઈ જો ખરેખર આત્મામાં સ્થિર થવું હોય, ખરેખર આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણા દ્વારા કરાતી ક્રિયાઓ, આપણા દ્વારા કરાતા ધર્મ અનુષ્ઠાનો આપણા સાથે રહે, સતત આપણા અભ્યાસમાં રહે, તેના ઉપરથી આપણે મન ખેંચી ન લઈએ અને તે અનુષ્ઠાનો આપણને ફળદાયી બને. ફરી રિપીટ કરું, આપણને જો એવી ઈચ્છા હોય કે આપણા દ્વારા કરાતા ધર્મ અનુષ્ઠાનો સતત આપણા જીવનમાં અભ્યાસમાં રહે, આપણો મન તે ક્રિયાઓ ઉપરથી ઉદ્વેગ ન પામે અને તે અનુષ્ઠાનો, તે કરાતી ક્રિયાઓ આપણને ખરેખર ફળદ્રુપ બને. જો આવી આપણી ઈચ્છા હોય તો સર્વપ્રથમ શું કરવું જોઈએ તેની વાત કરતા કહે છે કે જેમ જેમ જીવ પોતે પોતાનું ચિત્ત શરીર, ઇન્દ્રિય અને મનના વિષયોને પોષવાથી હટાવશે, અર્થાત હમણાં જે આપણને ઇન્દ્રિયોના વિષયોમાં અને મનની અનુકૂળતામાં મજા આવે છે તે મજામાં મજા ન માણવી. શું કહે છે? તે મજામાં મજા ન માણવી, તેનાથી દૂર થવું. ધીરે ધીરે ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં લેવું, મનને પોતાના કંટ્રોલમાં લેવું, શરીરને માત્ર જરૂર છે એટલી વ્યવસ્થા કરી આપવી પણ શરીરને પંપાડવા માટેની વ્યવસ્થા ન કરવી, ઇન્દ્રિયોને માત્ર જેટલી જરૂર છે તેટલું પૂરું કરી આપવું પણ ઇન્દ્રિયોને સતત વિષયથી યુક્ત રાખવું તેવું ન કરવું. એમ કરતા ધીરે 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 પોતાને, પોતાના ચિત્તને ભૌતિક જગતથી ખેંચી પાછો વાળી જે જીવ આ પ્રયત્નમાં લાગશે
તે જ જીવ ખરેખર ધર્મ અનુષ્ઠાન અને ધર્મ ક્રિયાઓમાંથી પ્રાપ્ત થતું ફળ મેળવી શકશે. પ્રશ્ન એ છે ભાઈ, ધર્મ ક્રિયાઓ અને ધર્મ અનુષ્ઠાનો જે કરીએ છીએ એના દ્વારા પ્રાપ્ત થતું ફળ એ ખરેખર શું છે? તો કહે છે એનું ફળ અર્થાત અસ્થિરમાંથી સ્થિર થવું. એનું ફળ જ એ છે. આપણે જે અનુષ્ઠાનો કરીએ છીએ તે અનુષ્ઠાનો કરવા દ્વારા આપણે અસ્થિરતાને છોડતા જઈએ અને ધીરે ધીરે પોતામાં સ્થિર થતા જઈએ. અર્થાત વિષયોમાં જે આપણને મજા આવે છે તે મજા ઘટતી જાય, ભૌતિક સુખમાં જે મજા આવે છે તે મજા ઘટતી જાય. અને જેમ જેમ મજા ઘટે ને તેમ તેમ હવે આપણો ચિત્ત દર વસ્તુને પામવા માટે વલખા નહીં મારે. આ પણ જોઈએ છે, ઓલું પણ જોઈએ, ઓલું પણ જોઈએ, ઓલું પણ જોઈએ, ઓલામાં પણ મજા છે, આમાં પણ મજા છે. એવા વલખા હવે ચિત્ત એવા વલખા નહીં મારે અને એના કારણે ચિત્ત સ્થિર થશે. ધીરે 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 ચિત્ત ઉપશાંત બનશે. સ્થિરતા વધતી જશે, અસ્થિરતા ઘટતી જશે. અને જેમ જેમ સ્થિરતા વધતી જશે ને તેમ તેમ જીવ પોતે ઓટોમેટિકલી ધર્મ અનુષ્ઠાનના ફળને ધીરે ધીરે વિશેષ પ્રાપ્ત કરતું જશે. એટલે કે સ્થિરતા જો અંશથી આવી તો પછી એ ધીરે ધીરે સ્થિરતા વધતી જ જશે અને અસ્થિરતા ઘટતી જ જશે. ગયા વર્ગની અંદર પણ મેં ખાસ કરીને કહ્યું હતું કે આ જે વસ્તુ છે એ ન સમજવાના કારણે ઘણા એવા જીવો મૂળ માર્ગથી ભટકી ગયા છે. ચિત્તમાં પૂતગલ જગતને ભોગવવાની ઈચ્છા છે. શું કહું છું બરાબર સમજજો. ચિત્તની અંદર પૌદ્ગલિક જગતને ભોગ સુખને ભોગવવાની ઈચ્છા રહેલી છે. તે રહેલી ઈચ્છાનો પોતે સ્વીકાર ન કરી શક્યો કે હજી હું આનામાં ફસાયેલો છું, એવું જીવ સ્વીકાર ન કરી શકે. અને એ સ્વીકાર કર્યા વગર જ પોતાના જીવનમાં શરૂઆતના સમયમાં ધર્મ અનુષ્ઠાન કરવા લાગ્યો. થોડાક સમય સુધી ધર્મ અનુષ્ઠાનો કર્યા છતાં પણ જ્યારે માત્ર તે ક્રિયારૂપ ધર્મ અનુષ્ઠાનો કરવાથી તે ક્રિયાઓ ઉપર ઉદ્વેગ થવા લાગે. કેમ કે એક બાજુ જીવ ક્રિયા તો કરે છે, અનુષ્ઠાનો તો કરે છે, પણ અનુષ્ઠાનોની અંદર કોઈ પણ અનુષ્ઠાન જ્યારે ધાર્મિક અનુષ્ઠાનો આપણે કરીએ તો તે ધાર્મિક અનુષ્ઠાનનો અર્થ જ એ છે કે પાપથી પાછે હટવું અને શુભ કાર્યમાં પ્રવૃત્ત થવું. પણ તે જીવને હજી આત્મામાં પાપ કરવાની ઈચ્છા રહેલી છે, પાપ પ્રવૃત્તિમાં મજા રહેલી છે, તો તે જીવ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરીને શુભ પ્રવૃત્તિઓમાં, નિર્વદ્ય પ્રવૃત્તિઓમાં સ્થિર કઈ રીતે રહી શકે? એટલે શરૂઆતના સમયમાં અનુષ્ઠાનો કર્યા પણ તે અનુષ્ઠાનોમાં મજા ન આવી. દાખલા તરીકે સામાયિક નામનું અનુષ્ઠાન આપણે લઈએ. હવે સામાયિક નામનું અનુષ્ઠાન છે. શરૂઆતના સમયમાં સામાયિક નામના અનુષ્ઠાન સાથે જીવ પરિચિત થાય, પણ સામાયિક નામના અનુષ્ઠાનથી પરિચિત થયો છે એનાથી પહેલા હજી સુધી જ્ઞાન દ્રષ્ટિ ખુલેલી નથી. હજી સુધી કેન્દ્રમાં ચિત્ત અને આત્મા તથા આત્માનું સુખ એ સેન્ટર પોઈન્ટમાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં રહેલો જીવ જ્યારે સર્વપ્રથમ સામાયિક સાથે જોડાય, નવો સામાયિક અનુષ્ઠાન સાથે પરિચિતમાં આવે, તો શરૂઆતમાં તો તે જીવ છે ને સામાયિક કરવા માટેનો પ્રયત્ન કરે. અને સામાયિક કરવા માટેનો પ્રયત્ન કરે એટલે સામાયિક કરવા જાય એટલે ખબર પડે કે ભાઈ આમાં તો સામાન્ય કપડા ન ચાલે, ધોતિયું પહેરવું પડે, ખેસ વાપરવી પડે, કટાશણા ઉપર બેસવું પડે, કટાશણો ઊન ન હોય, વળી ખેસથી અથવા ચરવડી અને મુહપત્તીનો ઉપયોગ કરીને સામાયિકમાં બેસવું પડે.
વરી કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ના હોય, પંખો હોય નહીં, લાઈટ હોય નહીં, હવા પંખાના કારણે મળે નહીં, પંખો ના હોય, એસી ના હોય, એટલે જે અનુકૂળ વાતાવરણ હોય તે ન મળે. તો આવા પ્રકારના સામાયિકના અનુષ્ઠાનમાં એકાદ બે વખત તો પોતે પ્રવૃત્ત થાય, પણ હજી ચિત્તમાં શું રહેલું છે? ઇન્દ્રિયોની અનુકૂળતા, શરીરની અનુકૂળતા, મનની અનુકૂળતા. એટલે પછી પંખા વગરનો સામાયિક ફાવ્યો નહીં, ધોતી અને ખેસ વાળો સામાયિક ફાવ્યો નહીં, 1 કલાક એક જ જગ્યાએ સ્થિર રહેવા વાળો સામાયિક ફાવ્યો નહીં. એટલે પછી આવી અવસ્થામાં અમુક પ્રકારના જીવો જ્યારે કદાચ કોક વ્યક્તિઓ પાસેથી એવું સાંભળે કે સમજે કે તમે જે સામાયિકમાં બધું કરો છો ને ખરેખર તો એ સામાયિક છે જ, આવું બધું સાંભળે, આ તો મનની અંદર શાંત રહીને રહી જવું તે જ ખરેખર સામાયિક છે. તમે પોતે પૂતગલ વસ્તુઓ વાપરો છો ને તમે પોતે નથી વાપર. તમે એસી માં રહ્યો છો, પંખામાં રહ્યો છો, એ તો શરીરને જોઈએ છે, એમ એ તમને નથી જોઈ. તમે તો માત્ર એના જાણનાર અને જોનાર છો. તો તમે છે ને એક કામ કરો, બધી અનુકૂળતાઓ સાથે સામાયિક કરો. હવે આવું બધું નવું નવું સાંભળવા મળે એટલે થાય શું? પરમાત્મા અરિહંત દ્વારા બતાવેલા વિધિપૂર્વકના સામાયિક અનુષ્ઠાનને ગાળો આપવાની ચાલે. આ તો સામાયિકમાં આવું કઈ સામાયિક હોતું હોય? સામાયિક તો હવે અમે કરીએ છીએ, બધી અનુકૂળતાઓ સાથે સામાયિક કરીએ છીએ. શરીરને શાંતિ હોય ને એટલે ચિત્તમાં બહુ આનંદ આવે, એટલે સામાયિકમાં મજા આવે છે. પેલા છે ને અમે જયારે ગરમીમાં હોતા હતા ને તો સામાયિકમાં મજા નહોતી આવતી, ચિત્ત રહેતું નતું. પણ હવે જયારે એસીમાં મસ્ત બેસીને સામાયિક કરીએ છીએ ને, ચરવડા વગર, મુપત્તિ વગર, કટાશણા વગર, બસ એક જગ્યાએ આરામથી બેસી જઈએ અને શાંતિથી બેસી જઈએ એટલે બહુ મજા આવે. પણ એમને ખબર જ નથી કે આત્માની મજા છે, એ તો હજી પણ શરીર, ઇન્દ્રિય અને મનની જ મજા છે, અને પહેલેથી જીવ બિચારો એમાં જ ફસાયેલો. એટલે આવા પ્રકારના અવસ્થામાં રહેલો જીવ ખરેખર અનુષ્ઠાનનો જે ફળ છે કે જેના કારણે સામાયિક કરવાથી ધીરે 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 એને બધા વાતાવરણ અનુકૂળ થવા માંડે, અર્થાત ઠંડી હોય કે ગરમી હોય સમતા ભાવ કેળવી શકે. ધોતિયું પહેરવું હોય કે સામાન્ય કપડા પહેરવા હોય, બંને પરિસ્થિતિમાં એડજસ્ટ કરીને સમતા ભાવ રાખી શકે. આવા પ્રકારના જે ગુણોનું ડેવલપ થવું હોય ને આત્મામાં, સમતા ભાવનું એકચ્યુઅલ ડેવલપમેન્ટ જે થાય ને એ થાય જ નહીં. અને આવી પરિસ્થિતિના કારણે ઘણા લોકો મૂળ ધર્મ માર્ગથી ફંટાઈ ગયા છે. અને આવા બધા લોકો મૂળ માર્ગથી ફંટાઈને જ્યાં ખરેખર પરમાત્માના વચનોનો, પરમાત્માના સિદ્ધાંતોનો ભારે ભાર લોપ થાય છે એવા માર્ગની અંદર જોડાઈ ગયા છે. અને પોતા દ્વારા કરાતા અમુક પ્રકારના જુદા જુદા અનુષ્ઠાનોને ધર્મ અનુષ્ઠાન માનીને તે અનુષ્ઠાનો કરે પણ છે, પણ હજી તે જીવો શૂન્યથી આગળ પોતાનું વિકાસ કરી શક્યા નથી. માટે ખાસ કરીને અહીં આ ગાથા મૂકવામાં આવી છે કે જેનાથી આપણને સમજાય કે જ્યાં સુધી અસ્થિરતા રૂપ મહાશલ્ય અંદરમાં પડ્યું છે ત્યાં સુધી પરમાત્મા અરિહંતો દ્વારા બતાવેલા ધર્મ અનુષ્ઠાનો પણ, ધર્મ ક્રિયાઓ પણ ઔષધ રૂપે હોવા છતાં રોગને મટાડી શકવાની નથી. જો ખરેખર આપણને ક્રિયારૂપ ઔષધથી આત્મામાં રહેલા દોષરૂપ રોગને મટાડવું હોય તો અસ્થિર મનને, અસ્થિર ચિત્તને સ્થિરતા તરફ વાળવું પડશે.
અનુષ્ઠાનોમાં ધીરે ધીરે અભ્યાસથી પ્રવૃત્ત બનવું પડશે. બની શકે કે શરૂઆતમાં એ અનુષ્ઠાનો આપણને બહુ અનુકૂળ ન લાગે, છતાં પણ મન ન લાગે તો પણ એ અનુષ્ઠાનો કરવા રૂપ અભ્યાસ શાસ્ત્રોમાં બતાવે. નાનપણમાં જ્યારે આપણે 3-4 વર્ષના હતા અને પહેલી વહેલી વખત આપણને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યું, ત્યારે શું મનથી સ્કૂલે ગયા હતા? ત્યારે પણ સ્કૂલમાં જવાનું મન નહોતું જ. છતાં પણ જો તે સમયે મનની કરી હોત તો આજે જે આપણી અવસ્થા છે તે હોત નહીં. તે જ રીતે ધર્મ અનુષ્ઠાનોમાં પણ મે બી પોસિબલ શરૂઆતના સમયમાં ચિત્ત ન લાગે, ચિત્ત સ્થિર ન થાય, મન ન હોય, મને પણ તેવા પ્રકારના અનુષ્ઠાનો અભ્યાસમાં રાખવા, પ્રવૃત્તિમાં રાખવા, જેનાથી ધીરે 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 એક બાજુ જ્ઞાન મગ્નતા અને એક બાજુ ક્રિયા મગ્નતા બંને પેરેલલ ચાલે તો અવશ્ય તે જ મને થતા અનુષ્ઠાનો ધીરે 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 પોતાનો ફળ આપવાનું ચાલુ કરે, ધીરે ધીરે આત્માને સ્થિર બનાવવાનું શરૂ કરે અને પછી અવશ્ય તે મને થતા અનુષ્ઠાનો પણ હૃદયપૂર્વક થાય, મનપૂર્વક થાય, ચિત્તપૂર્વક થાય અને પોતાનું ફળ આપી શકનારા બને. માટે ફરી એક વખત આ ગાથા રિપીટ કરું છું. અંતર્ગતમ મહાશલ્ય, બરાબર સમજો, અંતર્ગતમ મહાશલ્ય મસ્થૈર્યમ યદી નોદ્રુતમ ક્રિયૌષધસ્ય કોદોષ તદા ગુણમયચ્છતઃ તદા ગુણમયચ્છતઃ. આશા છે બધાને બરાબર સમજાયું હશે કે આપણે ક્યાં ફસાઈએ છીએ, ક્યાં અટકી જઈએ છીએ અને ત્યાંથી આગળ વધવા માટે રામબાણ ઈલાજ છે. મને પણ પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનોને, ક્રિયાઓને જીવનમાં અભ્યાસ રૂપ રાખવું જ. ગાથા નંબર 5 તરફ આગળ વધશું. સ્થિરતા વાંગમનઃ કાયૈ યેષામ અંગાંગિતામ ગતા યોગિનઃ સમશીલાસ્તે ગ્રામે રણ્યે દિવાનિશી. આ પણ ખૂબ સુંદર ગાથા છે. ફરી એક વખત ગાથા બોલું છું. સ્થિરતા વાંગમનઃ કાયૈર, સ્થિરતા વાંગમનઃ કાયૈર યેષામ મંગાંગિતામ ગતા, યેષામ મંગાંગિતામ ગતા યોગિનઃ સમશીલાસ્તે ગ્રામે રણ્યે દિવાનિશી. જે પુરુષોને સ્થિરતા વાણી, મન અને કાયા વડે અંગાંગીપણે એકી ભાવને, તન્મયપણાને પ્રાપ્ત થયેલી છે. આ ત્રણેય શબ્દ એકાર્થક છે. અંગાંગીપણે કયો, એકી ભાવને કયો અથવા તન્મયપણે કયો, ત્રણેય શબ્દ એકાર્થક છે. પ્રાપ્ત થયેલી છે તે યોગીઓ ગ્રામ નગરમાં કે અરણ્યમાં, દિવસે કે રાત્રિએ સમ સ્વભાવ વાળા છે. ખૂબ જ સુંદર અર્થ આ ગાથાનો પણ આપણને બતાવ્યો છે. જેમનામાં સ્થિરતા આવતી જાય તેમનામાં કયા ગુણનો વિશેષ વિકાસ થાય છે તેની વાત કરે છે અને એ ક્ષમતા ભાવરૂપ, સમભાવરૂપ ગુણનો વિકાસ થતા બીજા પણ અન્ય કેટલા ગુણો સાથે ખેંચાઈને આવે છે.
અહીં વિશેષ રીતે એવું જ સમજાવવા માંગે છે કે એક વખત જો સ્થિરતાનો સ્વાદ જે છે, એક વખત પણ અંશથી પણ સ્થિરતાનો સ્વાદ જીવે ચાખી લીધો અને સ્થિરતાનો અંશથી સ્વાદ ચાખ્યા પછી જો જીવ ધીરે 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 સ્થિરતામાં આગળ વધવા લાગ્યો તો એવા જીવના, એવા પુરુષના આત્મામાં સ્થિરતા ધીરે ધીરે મન, વચન અને કાયા ત્રણેયમાં તન્મયપણે એકાગ્રત થશે. એકી મન, વચન અને કાયાનો સમભાવ સાથે એકી ભાવ થઈ જશે, અંગાંગીપણું થઈ જશે, તન્મયપણું થઈ જશે. અર્થાત જેમ પહેલા અસ્થિર જ્યારે હતો જીવ તે સમયે વિષયોને જ્યાં સુધી ન ભોગવે ત્યાં સુધી આકુળતા હોતી, તે રીતે સ્થિરતા પામ્યા પછી જ્યાં સુધી પોતે સ્થિરતામાં, શાંતતામાં ન આવે ત્યાં સુધી આકુળ વ્યાકુળ રહે એવી અવસ્થા. સતત મન, વચન અને કાયાની સ્થિરતા પામવા માટેની પ્રવૃત્તિ, સ્થિરતા પામવા માટેનો પુરુષાર્થ જે જીવ કરે તે જીવ પોતાના મન, વચન, કાયાને સમભાવ સાથે એકદમ જોડી દે. એટલે હવે અમુક અંશે સહજતાએ તે જીવને સમભાવ આત્મામાં પ્રગટ થયો. સહજતાએ એટલે શરૂઆતી સમયમાં શું હોય, સમભાવ લાવવો પડે. આપણને ક્રોધ આવતો હોય છતાં પણ પોતાને સમજાવી બુજાવીને ક્રોધને શાંત કરીને સમ રહેવાનો પ્રયત્ન કરીએ. આપણને લોભ થતો હોય, બીજા પ્રત્યે દ્વેષ થતો હોય, માયા કરવાનું મન થતું હોય, માન આવતો હોય, ઈર્ષ્યા થતી હોય, છતાં પણ પોતાને સમજાવીને પરમાત્માના વચનોને યાદ કરીને પોતે સમ રહેવાનો પ્રયત્ન કરે. પણ આવા પ્રકારના સતત અભ્યાસથી થાય એવું કે જીવને આત્મામાં હવે સમભાવ સહજ બની જાય. અર્થાત હવે તેમને ક્રોધ, માન, માયા, લોભ, અસંતોષ, ઈર્ષ્યા વગેરે કોઈ પણ પરિસ્થિતિમાં આવે જ નહીં. એટલો બધો અભ્યાસ કર્યો હોય, એટલો બધો સમભાવનો અભ્યાસ કર્યો હોય, ધીરે 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 એટલો બધો અભ્યાસ કર્યો હોય કે હવે કેટલી પણ વધારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તે પરિસ્થિતિમાં ક્રોધ આદિ, લોભ આદિ, માયા આદિ, દ્વેષ આદિ ન થાય. અને કેટલી પણ અનુકૂળ પરિસ્થિતિ આવે તો તે પરિસ્થિતિમાં પણ રાગ, માયા, લોભ વગેરે જે પણ દોષો રહેલા છે તે ઉદ્ભવે નહીં. માટે આ ગાથાની અંદર એ પ્રમાણે લખ્યું છે કે ખરેખર જે જીવ પોતાના જીવનમાં આ સમતાને, સ્થિરતાને પામવા માટેનો અભ્યાસ કરતો જાય અને આ અભ્યાસ પાછો બહુ લાંબા ગાળાનો છે. આપણને લાગે કે મહાવીર ભગવાને 12.5 વર્ષની અંદર તો મોક્ષ મેળવી લીધું. ઇલાયચી કુમારે 48 મિનિટમાં તો દોરડા ઉપર નાચતા નાચતા મોક્ષ મેળવી લીધું, કેવળ જ્ઞાન મેળવી લીધું. મરુદેવા માતાએ ખાલી હાથી ઉપર બેઠા બેઠા 48 મિનિટમાં બધું મેળવી લીધું. પણ ખરેખરમાં એવું નથી. એના પાછળ ભવો ભવની સમભાવને પામવાની સાધના છે. ભવો ભવની સાધના. આપણે પણ ભૂતકાળના ભવોની અંદર જે પણ થોડું ઘણું ધર્મ કર્યું હશે તેના કારણે પુણ્યના પ્રભાવે આજે આપણને જે ધર્મ સામગ્રી મળી તે ધર્મ સામગ્રીનો ઉપયોગ કરીને જો આપણે અસ્થિરતાને દૂર કરવા માટે અને સ્થિરતાને પામવા માટેનો પ્રયત્ન કરશું, દોષોને દૂર કરીને સમભાવને પામવા માટેનો પ્રયત્ન કરશું, તો આવા પ્રકારનો આપણો અભ્યાસ આ જીવન જ્યારે ચાલશે, આ જીવન
મે બી પોસિબલ આપણે અભ્યાસ કરી રહ્યા હોઈએ અને ક્યારેક ફરી પડી જઈએ, ફરી શરૂ કરીએ, ફરી થોડો સમય અભ્યાસ ચાલે, સતત ચાલે, ફરી કોઈક એવી પરિસ્થિતિ આવે કે ફરી પડી જઈએ. એમ કરતા 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 સતત સ્થિરતા પામવા માટેનો અભ્યાસ જેમ ચાલુ હશે તેમ એ ભવો ભવની એ સાધના અવશ્ય આપણને એક સમયે એવો ફળ આવશે કે આ સ્થિરતા, આ સમતા આપણામાં પછી સહજ બની જશે. અને જે જીવોને આ ક્ષમતા ભાવ સહજ બને, જે જીવોનો જીવનમાં ભવો ભવનો અભ્યાસ કરવા પૂર્વક ક્ષમતા ભાવ સહજ બન્યો છે, તેવા જીવોને તમે ગામ નગરની અંદર રાખો કે પછી કોઈક જંગલની અંદર રાખો, કોઈક અટવીની અંદર રાખો, તમે દિવસમાં રાખો કે રાત્રે રાખો, કોઈ પણ અર્થાત તમે તે જીવોને કોઈ પણ પરિસ્થિતિની અંદર રાખો, તે કોઈ પણ પરિસ્થિતિ તે જીવને કોઈ પણ પ્રકારનો પ્રભાવ એના ઉપર કરી શકે, પ્રભાવિત એ જીવ એવી પરિસ્થિતિ થઈ શકે તેવું ન બને. અર્થાત તેવા પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ તેને રાગ દ્વેષ આદિ કરવા માટે ઉશ્કેરી ન શકે. કેમ કે મન વચન અને કાયા સમભાવ સાથે તન્મયપણાને પામ્યા છે, એકાંગી બન્યા છે. તો હમણાંનો આપણો લક્ષ્ય શું હોવો જોઈએ? હમણાંનો આપણો લક્ષ્ય હોવો જોઈએ અસ્થિરતાને છોડતા જવાનું, સ્થિરતાને પામવા માટેનો અભ્યાસ કરતા જવાનું. પડ્યા ફરી પાછો અભ્યાસ, ફરી પડ્યા ફરી પાછો અભ્યાસ, ફરી પડ્યા ફરી પાછો અભ્યાસ, ફરી પડ્યા ફરી પાછો અભ્યાસ. આપણો આ ભવ જો સમભાવને સ્થિરતાને પામવા માટેના અભ્યાસમાં પણ પૂર્ણ થયો ને, તો સમજવાનું આપણું આ ભવનું મોટા ભાગનું કામ થઈ ગયું. આ ભવમાં ધર્મ કરવા માટે જે અનુષ્ઠાનો આદિમાં રહેવું હતું, આ ભવમાં જેટલો ધર્મ કરી શક્યો હોત તે બધો ધર્મ મેં કરવાનો પ્રયાસ અવશ્ય કર્યો. જો કે આ ભવની અંદર સ્થિરતા મેળવવા માટેનો મેક્સિમમ લેવલ સાધુપણું છે. સાધુપણાની અંદર છઠ્ઠો ગુણસ્થાનક પામી તે લેવલની સ્થિરતા આપણામાં આવે તો આ ભવનો ઉત્કૃષ્ટ ફાયદો આપણે લીધો એમ સમજવું. પણ કદાચ સાધુપણું ન પણ લઈ શકીએ અને તે લેવલની ક્ષમતાને આપણે ન પણ હાસિલ કરી શકીએ, છતાં પણ અસ્થિરતાને અંશે ઘટાડીને અંશે પણ સ્થિરતામાં અભ્યાસ આપણો સતત રહેશે, તો અવશ્ય આ ભવમાં જે આપણે મેળવી શકતા હતા, જે કસ કાઢી શકતા હતા, તે કસ કાઢ્યું એવું સમજવું. પણ જો આ ભવ એમને એમ વેડફીશું, કેન્દ્રમાં ભૌતિક સુખને રાખીને જ એના પાછળ જ દોડ્યા કરશું અને અનુષ્ઠાનોને ગાળો આપ્યા કરશું, અનુષ્ઠાનોને જીવનમાં કરવાનું બંધ કરી દઈશું, એવા અભ્યાસને તિલાંજલિ આપી અને આપણને મન ફાવે એ રીતે અનુષ્ઠાનો કરવામાં પ્રયાસ કરશું, તો પછી આ ભવ આપણો ફેલ છે. આ ભવનો પછી કોઈ અર્થ નથી. માટે જે જીવો ઉત્કૃષ્ટ સમભાવની અંદર હોય છે તેવા જીવોની દશા બતાવતા કહે છે કે ભાઈ તે યોગીઓ ગામ નગરમાં કે અરણ્યમાં દિવસે કે રાત્રે સમભાવ વાળા જ છે. તે પ્રકારે અહીં આપણને સ્પષ્ટ સમજણ આપે છે. ગાથા નંબર 6 લઈએ. ઉચ્ચાર આ પ્રમાણે: સ્થૈર્ય રત્ન પ્રદીપશ્ચેત દીપ્રસંકલ્પ દીપજૈ તદ્વિકલ્પૈરલમ ધૂમૈ રલમ ધૂમૈસ્તથાશ્રવે. ફરી એકવાર: સ્થૈર્ય રત્ન પ્રદીપશ્ચેત દીપ્રસંકલ્પ દીપજૈ તદ્વિકલ્પૈરલમ ધૂમૈ રલમ ધૂમૈસ્તથાશ્રવૈ. કહે છે જો સ્થિરતા રૂપ રત્ન દીપક, સ્થિરતાને અહીં રત્નના દીપકની ઉપમા આપે છે, અથવા રત્નમાંથી નીકળતા
તેજની ઉપમા આપે છે. જો સ્થિરતા રૂપ દીપક, રત્ન દીપક સદા દેદીપ્યમાન છે, તો સંકલ્પ રૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પ રૂપ ધૂમનું, ધૂમ એટલે ધુમાડો, ધૂમનું શું કામ છે? તથા અત્યંત ધૂમ મલિન એવા પ્રણાતિપાત આદિક આશ્રવોનું પણ શું કામ છે? ખૂબ જ સુંદર ઉદાહરણ આપી આપણને સ્થિરતા અને અસ્થિરતા વચ્ચેના ભેદને સમજાવે છે. ફરી એક વખત આપણે જે અર્થ છે એ રિપીટ કરીએ. જો સ્થિરતા રૂપ રત્નદીપક સદા દેદીપ્યમાન છે, તો સંકલ્પ રૂપ દીપકથી ઉત્પન્ન થયેલા વિકલ્પ રૂપ ધૂમનું શું કામ છે? તથા અત્યંત ધૂમ મલિન એવા પ્રાણાતિપાત આદિક આશ્રવોનું પણ શું કામ છે? કહે છે. આને આપણે છે ને ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક બાજુ સ્થિરતાને રત્નમાં જે તેજ છે તે તેજની ઉપમા આપે છે, અને બીજી બાજુ અસ્થિરતાને સામાન્ય દીપક અને તેમાંથી નીકળતા ધુમાડા રૂપ ઉપમા આપે છે. હવે આ બેમાં ફરક શું છે એ સમજીએ. સર્વપ્રથમ તો જે સ્થિરતાને રત્ન દીપક રૂપ તેજ કહ્યું, તેમાં રત્નનું જે તેજ છે ને, એ રત્નનો તેજ કેવો હોય? સ્વયં અસ્તિત્વમાં હોય. એટલે કે રત્ન તરીકે જ્યાં સુધી રત્ન અવેલેબલ છે ત્યાં સુધી એનામાં તે પ્રકાશ એવો ને એવો જ રહેશે. પાછો પ્રકાશ પવન આદિથી હલશે પણ નહીં, એવો ને એવો જ સ્થિર, પવન આદિથી ન હલી શકે તેવું. ઉપરાંત તેજમાં પણ વધઘટ નહીં થાય, તેજ પણ તેવો ને તેવું જ. પાછું એ તેજને ઊભું રાખવા માટે, અર્થાત એ તેજ સતત, એ રત્ન સતત તેજિત રહે, દેદીપ્યમાન રહે, એના માટે સામે ચાલીને કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. કેમ કે રત્નમાં તેજ છે જ, રત્નમાં તેજ સાથે, રત્ન સાથે સંકળાયેલો છે. એટલે રત્ન છે તો તેનું તેજ પણ છે જ. એવી અવસ્થા રત્નના તેજની છે. અને બીજી બાજુ દીપકના તેજની વાત કરે છે. હવે દીપકનો તેજ છે ને એ અગ્નિ જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે એ દીપક તેજસ્વી બની છે. અર્થાત અગ્નિ જે છે એની જે જ્યોત છે તેને અસ્થિરતાના દીપક સમાન કમ્પેર કર્યું. કેમ એવું? તો કહે છે અસ્થિરતા જે છે ને સર્વપ્રથમ તો છે ને એ અગ્નિના જ્યોત રૂપ છે, માટે જો અગ્નિ હશે તો ત્યાં એનાથી નીકળતો ધુમાડો પણ હશે, અર્થાત તેનામાં મલિનતા રહેશે. વળી એ અગ્નિની જ્યોતરૂપ દીપક છે તો પવનથી હલતો રહેશે. જો પવનથી હલતો રહેશે તો એનામાં જે તેજ છે, જે રોશની છે, એ પણ વધઘટ થતી રહેશે. વળી અતિ વેગવંતો પવન હોય તો તે જ્યોત ઓલવાઈ જશે એવું પણ બને. વળી એનાથી નીકળતો જે ધુમાડો છે તે કાળો ધુમાડો પોતે જ્યાં જશે ત્યાં તે જગ્યાને પણ કાળું બનાવશે. ટૂંકમાં અહીં આ ગાથામાં આ રીતેનું કમ્પેરિઝન શા માટે કર્યું છે એ આપણે સમજવાનું છે. એને ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. અસ્થિરતા રૂપ જે દીપક છે તે સંકલ્પ અને વિકલ્પ રૂપ ધુમાડાથી યુક્ત છે. સંકલ્પ રૂપ દીપક ધુમાડાથી યુક્ત વિકલ્પોથી યુક્ત છે. એવું શા માટે કહ્યું? દાખલા તરીકે સમજો કે આપણને શ્રીમંત બનવાનો સંકલ્પ થયો. મને આ જગતમાં
અતિ શ્રીમંત બનવું છે એવો મારા ચિત્તમાં મનમાં કોઈ સંકલ્પ ઊભો થયો, એટલે મેં નિર્ધારિત કર્યું કે મને શ્રીમંત બનવું છે. આ સંકલ્પ થયો. હવે આ સંકલ્પના કારણે આ સંકલ્પને પૂરું પાડવા માટે શ્રીમંત થવા માટેના જે પ્રયત્નો આ જગતની અંદર હું કરી શકું તે બધું કરીશ. અર્થાત હું કોઈક શ્રીમંત વ્યક્તિઓ સાથે મારા સંબંધને બનાવીશ. તે શ્રીમંત વ્યક્તિઓ સાથે બનાવેલા સંબંધોથી જ્યારે આગળ અમુક પ્રકારના વ્યાપાર આદિમાં તેમને હું ભાગીદાર બનાવી શકું તેવો સમય આવશે તો તેમને ભાગીદાર પણ બનાવીશ. તેમને પૈસા રોકવા માટે કહીશ. તેઓ પૈસા રોકશે એટલે હું પોતે મહેનત કરીને પ્રયત્ન કરીને તે વેપારને તે ધંધાને આગળ વધારીશ. હવે તે ધંધાને આગળ વધારવા માટે જે મને કરવા યોગ્ય લાગશે તે બધું કરવા માટે હું તૈયારી રાખીશ. આ બધો છે ને સંકલ્પના કારણે ઊભો થયેલો ધુમાડો છે. શ્રીમંત બનવું છે તો શ્રીમંત બનવા માટે આ પણ કરું, 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 આવું પણ કરું, તેવું પણ કરું, અને બધું કરવામાં આખરે 5 પ્રકારના અવ્રતોને સેવવાની તૈયારી આવશે. શ્રીમંત બનવા માટે હિંસા કરવા પણ તૈયાર, જૂઠ બોલવા પણ તૈયાર, ચોરી કરવા પણ તૈયાર, અનીતિ કરવા પણ તૈયાર, મૈથુન સેવવા પણ તૈયાર, અને પરિગ્રહ કરવા પણ. બધા પ્રકારના પાપો ખાલી એક સંકલ્પને પૂરા કરવા માટે જુદા જુદા ધુમાડા રૂપ વિકલ્પોથી આપણે યુક્ત બની. અને વળી એ ધુમાડો કેવો છે? કાળો છે. કાળો કાળો એટલે આ અવિરતિ રૂપ પાપથી યુક્ત છે, માટે કાળો ધુમાડો. હવે જ્યાં એક બાજુ મને સ્થિરતામાં કોઈ સંકલ્પ નથી અને કોઈ વિકલ્પ નથી, હું પોતાનામાં જ પોતાના આત્માના ગુણોમાં જ સ્થિર રહીને સુખનો અનુભવ કરી શકું. મારા આત્મામાં જ સુખનો તેજ છે, મારા આત્માના ગુણોમાં જ જ્યારે સુખનો તેજ છે, તે તેજને લાવવા માટે, તે તેજને સ્થિર રાખવા માટે, તે તેજને સતત ભોગવવા માટે, તે સુખના તેજને સતત ભોગવવા માટે મને કોઈ સંકલ્પ કે વિકલ્પ કરવાની જ્યાં જરૂર નથી, એવો જો મને સુખ પ્રાપ્ત થતું હોય, એવો જો રત્ન દીપક સમાન દેદીપ્યમાન તેજ પ્રાપ્ત થતું હોય, તો તેવા સ્થિરતા રૂપ રત્ન દીપક ના તેજ સામે આ સંકલ્પ અને વિકલ્પ રૂપ દીપક અને ધુમાડાની જરૂર ક્યાં છે? ઉપરાંત તેવા ધુમાડાથી હજી વધારે મલિન કાળાશ જે છે એવા એ અવ્રતોની પણ જરૂર ક્યાં છે? એવું આપણને આ ગાથાની અંદર સમજાવવા માંગે છે. અર્થાત કહે છે કે આત્મિક સુખને પામવા માટે નથી કોઈ સંકલ્પ વિકલ્પની જરૂર, નથી કોઈ અવ્રતમાં રહીને પાપ કરવાની જરૂર. એ તો ક્યારે જરૂર પડે છે? જ્યારે અસ્થિરતા રૂપ અવસ્થા હોય ત્યારે. પણ જે જીવો સ્થિર છે, જે યોગીઓ સ્થિર છે, એમના પાસે રત્નના દીપક સમાન દેદીપ્યમાન સુખનો તેજ હાજર છે. અને એવો તેજ જ્યારે હાજર હોય તો પછી રત્ન ચિંતામણી હાથમાં હોય તો કાચ અને પથ્થરને ગ્રહણ કરવાની મૂર્ખામી કોણ કરે? તો અહીં આ ગાથામાં આપણને સ્થિરતાને રત્ન દીપકના તેજ સમાન જોવાનું છે, એવી દ્રષ્ટિ કેળવવાની છે, સમજાવવા માંગે છે કે ખરેખર તમને જે મળ્યું છે એ કંકર પથ્થર નથી, પણ ચિંતામણી રત્ન સ્વરૂપ છે. જે સ્થિરતા ની જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, તે જ્ઞાન દ્રષ્ટિ રત્ન ચિંતામણી રૂપ છે, કલ્પ વૃક્ષ સમાન છે, જેનાથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થાય તેવું છે. એ પ્રમાણે અહીં આપણને કહેવા માંગે છે. ગાથા નંબર 7 લઈશું. એનો ઉચ્ચાર લઈએ પછી તેનો અર્થ લઈશું. ઉદીરયિષ્યસી સ્વાંતા દસ્થૈર્યં પવનમ યદિ
સમાધિર્ધર્મ મેઘસ્ય ઘટામ વિઘટયિષ્યસી. ફરી એકવાર. ઉદરયિષ્યસી સ્વાંતા દસ્થૈર્યમ પવનમ યદિ સમાધેર્ધર્મ મેઘસ્ય ઘટામ વિઘટયિષ્યસી. કહે છે જો અંતઃકરણથી અસ્થિરતા રૂપ પવન ઉત્પન્ન થશે અથવા તું કરીશ, અસ્થિરતા રૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મ મેઘ રૂપ સમાધિની શ્રેણીને વિખરી નાખીશ. શું કહે છે? તો ધર્મ મેઘ રૂપ સમાધિની શ્રેણીને વિખેરી નાખીશ. અર્થાત આ ગાથાની અંદર સ્પષ્ટપણે આપણને એ સમજાવવા માંગે છે કે સ્થિરતા રૂપ આપણને જે ઘનઘોર સમાધિ રૂપ મેઘ પ્રાપ્ત થયું છે, સ્થિરતા નામે સમાધિનું સમભાવનું જે ઘનઘોર મેઘ પ્રાપ્ત થયું છે, મેઘની શ્રેણી પ્રાપ્ત થઈ છે, જે આપણને ખરેખર ભીંજાવીને આગળ લઈ જાય, આત્મવિકાસ કરાવી શકે તેવા પ્રકારના મેઘની શ્રેણી, એ મેઘની શ્રેણી એવી છે કે જે જો સતત વર્ષ્યા કરે તો જીવ સતત ધીરે 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 આત્મવિકાસમાં આગળ વધતો જાય અને અસ્થિરતા ધીરે ધીરે અવશ્ય ઓછી થતી જાય. પણ ક્યાંય પણ ચિત્તમાં આત્મામાં અસ્થિરતા રૂપ પવનનો વિકલ્પ ઊભો થયો એટલે ફરી ક્યારે પણ પોતે જીવ શરીર, ઇન્દ્રિય અને મનના વિષયો તરફ આકર્ષિત થઈને તેને પૂરવા માટે, તેને પોષવા માટે, તેની મજા મેળવવા માટે અથવા તેને ભોગવવા માટેનો પ્રયત્ન કરશે તો આવા અસ્થિરતા રૂપ પવનના કારણે જે ખરેખર ઘનઘોર મેઘ છે, જે વાદળોની શ્રેણી છે, સમતા રૂપ વાદળોની શ્રેણી છે, એ વાદળોની શ્રેણી મેઘ વર્ષાવી શકે તેવી રહેશે નહીં, ખેર વિખેર થઈ જશે. એટલે જે સ્થિરતા પામી હતી તે સ્થિરતાને ખોઈ દેશે. આત્મા, આત્મલક્ષી, આત્મામાં રમણતા, આત્માની મજા, આત્માના સુખનું અનુભવ તે બધું ખોઈ દેશે જો હે જીવ તું અંતઃકરણથી અસ્થિરતા રૂપ પવનને ઉત્પન્ન કરે. એટલે ભૂલે ચૂકે આપણને પણ સતત એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે ક્યાંય પણ હું ભૂલે ચૂકે આ વિષય કશાયોની અંદર ફસાઈ ન જાઉં, તેમાં મગ્ન ન બનું, તેના પાછળ આકર્ષિત ન થાઉં. અને જો કદાચ આપણામાં એવી શક્તિ ન હોય કે આપણે કન્ટિન્યુ સ્થિર રહી શકીએ તો એના માટે પણ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને વિકલ્પ બતાવ્યો છે. શેનો? વીરતીનો વિકલ્પ બતાવ્યો છે. અર્થાત પોતાને એવા અશુભ નિમિત્તોથી સતત દૂર જ રાખવું કે જે નિમિત્તો આવીને આપણને અસ્થિર બનાવી જાય. એવા નિમિત્તોથી જ સતત દૂર રહેવું. મન, વચન, કાયાને એવા પ્રકારના વાતાવરણમાં જ ન લઈ જવું કે જે વાતાવરણમાં મલિન નિમિત્તો, અશુભ નિમિત્તો આપણને નીચે પાડી દે. એવા પ્રકારના નિમિત્તો જો આપણને મળશે તો સ્થિરતા રૂપ જે મેઘ, સમાધિ, સમતા ભાવ આપણને પ્રાપ્ત થયું છે તે ફરી ધીરે ધીરે ખેર વિખેર થઈ જશે અને ફરી આપણે જ્યાં હતા ત્યાં જ પહોંચી જઈશું. તે જ અસ્થિર અવસ્થામાં ફરી જે સુખનું અનુભવ, આત્મિક સુખનું અનુભવ આપણને થયું તે આત્મિક સુખનું અનુભવ વયો જશે. પણ જો આ પવનને આપણે હાવી થવા ન દઈએ, તેને બરાબર આપણે ચિત્તમાં ધારી રાખીએ કે અસ્થિરતાના નિમિત્તો મને હવે ગ્રહણ કરવા નથી, તો અવશ્ય સ્થિરતા રૂપ વિકાસ થતો જશે. મેઘ, ધર્મ મેઘની શ્રેણી, સમાધિની શ્રેણી, સમકક્ષાની શ્રેણી, સમભાવની શ્રેણી આપણને પ્રાપ્ત થતી જશે અને પવન
ન હોવાના કારણે, અસ્થિરતા રૂપ પવન ન હોવાના કારણે આપણે ધીરે 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 સ્થિરતા તરફ વિકાસ કરી શકીશું. અને ભવોભવની સાધના દ્વારા પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરીને આગળ વધી જઈએ એવું અવશ્ય બનશે, અવશ્ય બનશે. ચલો, આ 7 ગાથાઓ આજે આપણે અહીં પૂર્ણ કરી છે. આટલામાં હજી કોઈને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. 8મી ગાથા આવતા વર્ગમાં લઈ અને આગળનું જે અમોહ નામનું અષ્ટક છે, અમોહ, તે અમોહ અષ્ટક આપણે આગળ લઈશું. જેમને પણ પ્રશ્નો હોય તે હેન્ડ રેઝ કરી શકે છે અને પૂછી શકે છે. ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આ ધર્મ મેઘ જરાક ફરીથી સમજાવશો? ધર્મ મેઘ એટલે જે આપણને સમતા ભાવ અને સમાધિમાં ટકાવી શકે તેવા પ્રકારના ધર્મના વાદળો. એ રીતે ત્યાં ધર્મ મેઘ તરીકે સ્થિરતાને ઉપમા આપી, સમતા ભાવને ઉપમા આપી, સમાધિને ઉપમા. હવે એવા મેઘ જો અતિશય વધારે અસ્થિરતાનો પવન વેગવંતો આવે તો એવા બધા વાદળો વિખરાઈ જાય. જે ધર્મ વાદળ છે, જે ધર્મ મેઘ છે, એ વિખરાઈ જાય. માટે આપણને અહીં એ રીતે ઉપમા બતાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો, હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછવાની છૂટ. સરસ. ચલો, આશા છે બધાને વિષય ખ્યાલ આવતો હશે. હું પ્રયત્ન કરું છું કે આપણે બહુ અઘરા શબ્દો ન લઈએ અને અમુક પ્રકારના એવા ઉદાહરણોથી આપણે સમજીએ કે જેમાં આપણે સહેલી ભાષામાં સમજી શકીએ અને વિષય બહુ વધારે કોમ્પ્લિકેટ ન થાય, જેનાથી આ જ્ઞાનસાર ગ્રંથના મર્મને આપણે સમજી શકીએ, ગ્રહણ કરી શકીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. પ્રણામ સૌને.